તો રાજકોટના પડદરીમાં આજથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતરશે। ખેતરમાં વીજ થાંભલા સહિતના મુદ્દે જિલ્લાભરના ખેડૂતો પડદરી ખાતે એકઠા થઈ અને આંદોલનમાં જોડાઈ અને વિરોધ નોંધાવશે। હાલ પડદરી બાયપાસ પાસે ખેડૂત છાવણી સજ્જ થઈ ગઈ છે। આજથી 3 દિવસ આ આંદોલન ચાલુ રહેશે। સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે। તેમજ હજી ગામે ગામથી ખેડૂતો અહીં ઉમટી પડે અને આંદોલનમાં જોડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। મોરબી બાદ રાજકોટ જિલ્લાના પડદરીની અંદર પણ ખેડૂતોનું આંદોલન શરૂ થયું છે। 3 દિવસના પ્રતિક ઉપવાસની અંદર રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાના ખેડૂતો આવ્યા છે। પડદરી આંદોલનનું કેન્દ્ર બન્યું છે। મોરબીથી પણ ખેડૂત આગેવાનો છે આ પ્રતિક આંદોલનને ટેકો દેવા માટે આવ્યા છે। આ ઉપરાંત પડદરીના 44 ગામના અલગ અલગ જે ખેડૂતો છે એ પણ અહીંયા આવ્યા છે। આપણે ખેડૂતોની સાથે વાત કરીએ। તેમનો જે મુખ્ય મુદ્દો છે, શું કહેશો, જે પ્રકારે 44 ગામની અંદર વીજતાર આવી રહ્યા છે હેવી, તેને લઈને તમારી શું લડત છે? અમારી લડત એ જ છે કે ખેડૂતોને ન્યાય આપો, યોગ્ય વળતર આપો। જે 2 ગણું જાહેર કર્યું છે એ નહીં, જે બજાર ભાવ મુજબ 4 ગણું વળતર આપો અથવા યોગ્ય ભાડું આપો, એ જ માંગ છે ખેડૂતોની। તમે કયા ગામથી આવો છો અને કઈ રીતના આંદોલનને ટેકો આપી રહ્યા છો? અમારું ભાઈનું દોમડા ગામ છે અને સંપૂર્ણપણે અમે આ ગામના બધા લોકો આવ્યા છે અને ટેકો આપીએ છીએ। 3 દિવસ ઉપવાસમાં જોડાવાના છો? 3 દિવસ ઉપવાસમાં જોડાવાના। એ રીતે પાર્ટ 3 ની જાહેરાત થઈ અને પડદરી હિતરક્ષક કિસાન હિતરક્ષક સમિતિ પડદરી ખાતે જે આયોજન આગેવાનોએ કર્યું છે 3 દિવસના પ્રતિક ધરણા, કારણ કે ખેતીની સિઝન છે, એક સાથે બધા ખેડૂતો સમય આપી ન શકે અને ખેતી અત્યારે મહત્વનો પોઈન્ટ ઉપર છે, એટલે 3 દિવસ પ્રતિક ધરણા કર્યા છે કે 52 ગામ જે છે એ બધા જ ગામના ખેડૂતો સમય આપીને આવી શકે। એટલા માટે 17, 18, 19 આમ 3 દિવસ પ્રતિક ધરણા અહીંયા રહેવાના છે। ગુજરાતભરના કિસાન આગેવાનો અહીંયા આવવાના છે। 7 ગામમાં અત્યારે નોટિસો આવી છે અને જે બધા કોર્ટની મેટરમાં અત્યારે સાથે સાથે દોડે જ છે, બરોબર, અને એ લોકોને બધી કાર્યવાહી કરવા માટેની કામગીરી કરવા માટેના અલ્ટિમેટમ પણ આપી દીધા છે। 3 દિવસના પ્રતિક ઉપવાસ છે, આંદોલન કઈ તરફ જશે? 3 દિવસ પછી પણ જે બીજા તાલુકાઓની અંદર થાંભલાઓ આવવાના છે, જે ધ્રોલ તાલુકો છે, રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં મોરબી છે, જેતપુર છે, ધોરાજી છે, જામકંડોરણા છે, તો ત્યાં પણ આપણે આ જ રીતના ધરણા, પ્રદર્શન, રેલી, આવેદનપત્રો અને સરકારના પરિપત્રોની હોડી અને આખા તાલુકાના તમામ ગ્રામ પંચાયતોના ઠરાવો કે ભાઈ અમારા ગામની અંદર સરકારની આ જે પોલિસી અને જે કઈ નીતિ છે એ અમને માન્ય નથી, એ કાર્યક્રમો આગામી સમયની અંદર ધીરે ધીરે ચાલુ જ રહેશે। પ્રતિક ઉપવાસનો આજે પહેલો દિવસ છે। 3 દિવસ સુધી પ્રતિક ઉપવાસ ચાલશે અને ખેડૂતોની એક જ માંગ છે કે બજાર ભાવ કરતા 4 ગણા પૈસા છે એ ખેડૂતોને વીજ થાંભલાના મળવા જોઈએ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।